નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ઓછી સામગ્રીમાં અને શિયાળો આવી ગયેલો છે. શિયાળાની ઋતુમાં આપણે જેટલું ગુંદ પાક ખાઈએ, અડદિયા પાક ખાઈએ, મેથી પાક ખાઈએ તો આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. અને આપણે કહીએ ને કે આખા વર્ષનો જે થકાન હોય એ થકાવટ પણ આ બધી આપણે એમાં સૂટનો પાવડર, આ પેમ્પરામૂળનો પાવડર, ગુંદ જે આપણે કહીએ છીએ એ બધું આપણે ઘરે બનાવી અને જે પાક ખાઈએ એનો આનંદ અનેરો જ હોય છે. અને આપણે નવા લોહીએ બની જઈએ છીએ, એટલે કે આપણામાં એક અનોખી આ ચહેરા પર તેજ આવી જાય છે અને ચહેરો ચમકતો બની જાય છે. કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણને બહારથી લાવવી ન પોસાય અને ઓછી સામગ્રીમાં વ્યવસ્થિત રીતે ગરીબમાં ગરીબ માણસ પણ બનાવી શકે એવી વસ્તુ આપણે બનાવવાના છીએ. અને એમાં અમુક વસ્તુ મારી પાસે હતી એટલે હું ઉપયોગ કરવાની છું, પણ જેની પાસે વસ્તુ ન હોય તો એ આ રીતે પણ બનાવી શકે છે. તો આ વિડીયો છેક સુધી જોવા પ્રયત્ન કરજો. બતાવી દઉં છું તમને શું સામગ્રીનો મેં ઉપયોગ કરેલો છે. માટે ગુંદની પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા 1/2 લીટર અમૂલ દૂધ લીધેલું છે. હવે ગામ હોય એમાં તો આપણે કહીએ ગાયનું દૂધ તો સારામાં સારું એવું મળે, તો ગાયના દૂધમાં વધારે બનાવો તો વધુ સારું રહેશે. એટલે અહીંયા મેં અમૂલ દૂધ જે ઘરમાં હતું એનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા મેં બાવળિયો ગુંદરનો ઉપયોગ કરેલો છે. 5 કિલો જેટલો લીધો છે, પણ જેટલો જોશે એટલો જ આપણે ઉપયોગમાં લેવાના છીએ. અહીંયા ઉપયોગ કર્યો છે, ગોળનો ઉપયોગ કરેલો છે. જોવે એ પ્રમાણે 1 વાટકી ઉપર જેવું ગળું ખાઓ એ પ્રમાણે તમારે ગોળનો ઉપયોગ કરવાનો. તમે આની બદલે ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ અહીંયા લીધેલા છે મેં કાજુ લીધેલા છે. ત્યારબાદ અહીંયા મેં લીધેલા છે થોડા એવા તલ લીધેલા છે. 1 વાટકી જેટલા મેં મખના લીધેલા છે. ત્યારબાદ મેં અહીંયા લીધેલા છે ખસખસ લીધેલા છે, કારણ કે ખસખસ પણ આપણા શરીર માટે સારું એવું ભાગ ભજવે છે. અહીંયા મેં લગભગ અડધી વાટકીથી પણ ઓછા સિંગદાણા લીધેલા છે. અહીંયા બદામ લીધી છે, મારા ઘરમાં છે બદામ એટલે મેં બદામનો ઉપયોગ કર્યો છે. જો અમુકના ઘરે બદામ ને કાજુ ન હોય તો એ સિંગદાણા વધારે લે. 1 વાટકી જેટલા સિંગદાણા લે અને 1 વાટકી જેટલા તલ લે, કારણ કે તલ પણ શક્તિવર્ધક છે. અને 2 વાટકી જેટલા મખનાનો ઉપયોગ કરે, કારણ કે મખના પણ આપણા શરીરમાં ખૂબ સારો ભાગ ભજવે એવા છે. આપણા હાડકાં માટે પણ અને ઘૂંટણ માટે પણ એ ખૂબ જ મખના સારા છે, એટલે ખાવા માટે પણ યોગ્ય છે. પ્રોટીનનું પ્રમાણ પણ સારું છે એમાં, એટલે મખના તમારે 2 વાટકી લઈ લેવાના છે. ત્યારબાદ મેં અહીંયા 8 થી 10 નંગ ખજૂર લીધેલા છે, એના મેં ખળિયા કાઢી નાખેલા છે. 5 થી 6 નંગ જેટલી જ મેં અખરોટ લીધેલી છે, કારણ કે બહુ અખરોટ નહોતી મારા ઘરમાં એટલે મેં બહુ ઉપયોગ કર્યો નથી અખરોટનો. અહીંયા 1 વાટકી જેટલો ઘીનો ઉપયોગ કરશું, કારણ કે ગુંદરને તળવા માટે જ આપણે ઉપયોગ કરવાનો છે. અને બાકી આપણે થોડું ઘી આપણે જ્યારે પેદ બની જશે એની ઉપર આપણે કારણ કે શરીર માટે પણ ઘી ખાવું બહુ જરૂરી છે. આંખ માટે આંખને ઠંડક આપે છે, મગજને પણ ઠંડક રહે છે અને ગરમી ન લાગે એટલા માટે આપણે ઘીનો ઉપયોગ કરેલો છે. અહીંયા 6 થી 7 નંગ મેં એલચીના દાણા લીધેલા છે ને આમાંથી અડધું જાયફળ ઉપયોગ કરવાના છે. અહીંયા મેં લીધેલું છે ખોપરું લીધું છે, ખોપરાનું છીણ લીધેલું છે. અહીંયા મેં તમે કહેતા હોય તો તમે ઘરે પણ સૂકું ખોપરું ખમણીને વાપરી શકો છો. મેં અહીંયા તૈયાર ખોપરાનો ઉપયોગ કર્યો છે વાળના ગ્રોથ માટે અને શરીરની સ્કિન આપણી ચમકીલી બને એના માટે. આ ખોપરું ખૂબ સારું છે ખાવા માટે. સુવાવડી બાય હોય એને તો ખાસ આ ખોપરાના લાડુ ને બધું કરીને ખવડાવવામાં આવે છે, ગુંદ ને બધું. અને સૂંઠ અને પીપળી મૂળનો પાવડર 1 ચમચી જ આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા મખનાને મેં પહેલાં શેકી લીધેલા છે.
બહુ કડક પણ નહીં ને બહુ નરમ પણ નહીં, આવા શેકવાના છે, કારણ કે આપણે આને ગ્રાઇન્ડ કરવાના છીએ ને. અને ન જેવી સિંગદાણા પણ શેકેલા છે અને તલને પણ શેકી નાખ્યા છે. એકદમ બ્રાઉનિશ તલ કરવાના નથી, સફેદ જ આવી રીતે રાખવાની છે. જ્યારે તમારા મખના શેકાય છે એ જ લોયાની અંદર તમારે શું નાખી દેવાના છે? તલ નાખી ગેસ બંધ કરી દેવાનો ને હલાવીને કાઢી લેવાના છે. એટલે અંદરની જે આર્દ્રતા રહેલી હોય એ જતી રહી છે. તો હવે આપણે બનાવવાની પદ્ધતિ શીખીએ. અહીંયા મેં જે ઘી તમને બતાવેલું છે એ ઘીનો ઉપયોગ કરી નાખેલો છે. અને આ કઢાઈની અંદર મેં ગુંદર તળાય એટલું જ મેં ઘી મૂકેલું છે. તો એને આપણે હવે ગુંદરને તળી કાઢવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો, થોડો થોડો ગુંદર નાખતો જવાનો છે. અને ગુંદરની ક્વોન્ટિટી વધી જશે, ફૂલશે એટલે આપણે થોડો થોડો ગુંદર નાખતા જતું અને તળતા જવાના. આવા એક કઢાઈની અંદર તળેલા ગુંદરને આપણે લેતો જવાનો છે. અહીંયા આપણે ગુંદરને તળીને રાખી દીધેલો છે. હવે આપણે પીસવાનું છે અધ કચરા મખના. એકદમ બારીક ભૂકો કરવાનો નથી. હવે આ બધા જે આપણી પાસે મખના છે, તલ છે, કાજુ છે, બદામ છે, સિંગદાણા છે, અખરોટ છે, એ બધાને જ આપણે અધકચરા પીસી નાખવાના છે. એકદમ દળદળા, એકદમ બારીક પીસવાના નથી. એટલે આપણે એકદમ દળદળા એનું રાખવાનું છે, અધકચરું, એટલે ખાવામાં પણ સારું લાગે માટે. હવે અહીંયા હું સિંગદાણા નાખી રહી છું, સાથે બદામ, સાથે તલ થોડા નાખેલા છે અને કાજુ અડધા જ નાખું છું, અડધા રહેવા દીધા છે થોડા એવા. હવે આને પણ આપણે બારીક અધકચરું પીસી નાખવાનું છે. ત્યાં આપણે આ બધું જ જે સૂકા મેવા હતા એ બધાને ગ્રાઇન્ડ કરી દીધેલું છે. અહીંયા મેં મખનાને ગ્રાઇન્ડ કરેલું છે. અહીંયા બદામ અને તલ અને સિંગદાણા એને ગ્રાઇન્ડ કરેલા છે. અહીંયા કાજુ છે, ત્યારબાદ આપણે જોવા જઈએ અખરોટ છે, એ બધાનું અહીંયા મેં મિક્સ કરી નાખેલું. હવે આ બધું આપણે એક કરી દેવાના છીએ. ખોપરું પણ આપણે એડ કરી દેવાના. હવે આ બધું આપણે પછી આમાં એડ કરવાનું છે. એની અંદર જ આપણે શું કરીએ છીએ? તળવાનું છે. ખજૂરને પીગાળી દેવાનો છે. અહીંયા આપણો આ ખજૂર આવી રીતે ગોળ જેવું આમ બની જાય, એકદમ નરમ. આ તમે જોઈ શકો છો, એકદમ નરમ બની ગયો છે, ઘી જેવો એકદમ પીગળી ગયો છે. એટલે આપણે કાઢી લેવાનો છે. હવે આની અંદર જ હું આ ગુંદર એડ કરી દઉં છું. ઘી છે એટલું ને એટલું જ, વધારે હમણાં હું એડ કરતી નથી. હવે ગુંદ મેં તળેલો હતો એ આની અંદર નાખી દીધો છે. એની અંદર જ 1/2 લીટર હું દૂધ એડ કરી રહી છું. હવે આપણે ગુંદ આખો પીગળી જાય ત્યાં સુધી હલાવ્યા કરવાનો છે. અને પછી દૂધને એડ કરી શકો છો. તમારી રીતે તમને ઓપ્શન આપેલા છે. હવે આ જેમ ગુંદ પીગળતો જશે એમ ઘી છૂટું પડતું જશે અને માવા જેવો ટેક્સચર આવવા લાગશે. જાણે તમે માવો આવી રીતે એડ કર્યો હોય એવું લાગશે. એટલે શું ટેસ્ટમાં પણ સારો, તમને ખાવાનું પણ. નાના બાળકોને આમ ન ભાવે લાડવા, મેથીના લાડવા છે, અડદિયા પાક છે, પણ આ ગુંદની પેંડ તમે કરીને આપો તો એ આરામથી થઈ શકે છે. અને તમે આની અંદર પિસ્તા છે, ખારેક છે, એનો પણ તમે સૂર્યમુખીના બી છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ જુઓ, ગુંદર આખો પીગળતો જશે અને આવો માવા જેવો ટેક્સચર તમને દેખાતો જશે, કણી કણી જેવો.
મેં આમાં થોડું દૂધ વધારે એડ કરેલું છે, કારણ કે ક્વોન્ટિટી મારી વધારે છે. એટલે તમારે 2-3 જણને ઉપયોગ કરવો હોય તો ઓછી ક્વોન્ટિટીમાં તમે અડધો લીટરમાં કરી શકો. મેં અહીંયા 1.5 લીટર જેટલું દૂધ એડ કરેલું છે. હવે આની અંદર જ આપણે જે ખજૂરને પીગાળેલો હતો એની અંદર જ એડ કરતા જવાના છીએ. તમે જોઈ શકો છો ખજૂર નાખવાથી એકદમ બ્રાઉનિશ કલર થઈ ગયેલો છે અને ગુંદર આપણો ગળી ગયો છે અને માવા જેવી કણી બની ગઈ છે. તમે જોઈ શકો છો કે ખજૂર નાખવાથી એકદમ બ્રાઉનિશ કલર થઈ ગયેલો છે અને ગુંદર આપણો ગળી ગયો છે અને માવા જેવી કણી બની ગઈ છે. આજુબાજુ પણ તમને માવા જેવી કણી દેખાશે અને ઘટ થઈ ગયું છે. એટલે હવે આપણે જે આ પીસેલું હતું અને ખોપરું પણ મેં પીસેલું જ લીધેલું હતું, તમે છીણેલું હોય તો છીણેલા ખોપરાનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે જ્યારે આ ઘટ્ટ થઈ જાય, ગુંદર ગળી જાય અને કલર પણ બદલાઈ જશે ખજૂર સાથે તમે ઘીમાં સાતળ્યો છે એટલે હવે બ્રાઉનિશ થઈ ગયું છે. હવે આપણે થોડું આ જે પાવડર આપણે કરેલો હતો એ એડ કરતું જવાનો છે અને હલાવતું જવાનું છે. દાંત વગરના પણ માણસ ખાઈ શકે એવી આપણું આ ગુંદની પેસ્ટ બનાવવાના છીએ. અને ખાસ આ 10 થી 15 દિવસ જ બહાર રહેશે. અને આ 10 થી 15 દિવસ તમે રાખો બહાર તો એ તમે ઠંડી, જ્યાં શિયાળો છે એટલે ઠંડીની ઋતુ છે એટલે બગડશે નહીં. ને તો માટલું હોય એ માટલાની ઉપર પણ આપણે મૂકી દઈએ. જે તમે કઢાઈની અંદર કાઢેલું હોય કઢાઈ માટલાની ઉપર મૂકી દો તો પાણી દ્વારા પણ આ ઠંડો રહેશે અને જલ્દીથી ખરાબ પણ થશે નહીં. અને એ સિવાય વધુ સમય માટે રાખવો હોય તમારે 20 થી 25 દિવસ માટે તો તમારે ફ્રીજની અંદર મૂકવો પડશે. પણ શિયાળામાં જેટલી વસ્તુ આપણે ફ્રીજની ન ખાઈએ એટલી વધારે સારું છે સ્વાસ્થ્ય માટે. એટલે હું તો સજેશન આપું કે સલાહ એ જ આપું છું કે બહાર આપણે રાખી અને 10-15 દિવસ પૂરતો ખાઈ લેવાનો, પછી એવું લાગે તો નવો બનાવે. આ ઘટ્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આવો ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે આની અંદર ગોળ એડ કરવાનો. 10 થી 15 મિનિટ સુધી બધું શેકાવી દીધું છે આપણે. હવે આપણે મેં 1 વાટકી ગોળ લીધો છે. તમે આની જગ્યાએ અડધી વાટકી ગોળ અને અડધી વાટકી ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો. તમારે જેવું ગળું ખાવું હોય એવું તમે આમાં એડ કરી શકો છો. 2 વાટકી ગોળ લીધેલો છે. તમે આમાં દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળ ગળે ત્યાં સુધીમાં આપણે 1 ચમચી સૂંઠનો પાવડર અને 1 ચમચી પીપળા મૂળનો પાવડર લેવાનો છે. આ મેં અડધી ચમચી પીપળા મૂળ લીધેલા છે, કારણ કે છોકરાઓ બહુ તીખું ન ખાઈ શકે તો એ રીતે તમે આમાં એડ કરી શકો છો. અહીંયા 1 ચમચી મેં સૂંઠનો પાવડર લીધેલો છે. શરીર માટે સારું છે. હલાવતા રહેવાનું છે, કારણ કે કણી ન થાય, નહીં તો ગંઠોડા જેવા ઓલા થઈ જશે. સૂંઠનો પાવડર અને પીપળી મૂળનો પાવડર નાખશો એટલે ગંઠોડા થઈ જશે. એટલે આપણે એક સરખા ઓલામાં હલાવવાનું છે. મેં ગોળ નાખ્યો છે એટલે કલર ચેન્જ થઈ ગયો છે
અને તમે સાકર નાખશો તો સેજ એવો વ્હાઈટ કલર પણ આવશે. મારો કલર આખો બ્રાઉનિશ જેવો થઈ ગયો છે, બિસ્કિટ કલર. હવે આની અંદર આપણે કહીએ કે ખસખસ એ શક્તિવર્ધક છે, એટલે હું થોડા ખસખસ અંદાજે નાખું છું. તમે તમારી રીતે નાખજો. હવે આ બધું જ આપણું શેકાઈ ગયું છે, ચડી ગયું છે. હવે આપણે એલચી જાયફળનો પાવડર એડ કરવાના છીએ અને આજુબાજુથી થોડું એવું ઘી છૂટતું તમને દેખાશે. એલચી જાયફળથી શું આપણને પાચન જલ્દી થઈ જાય અને એલચી સ્વાસ્થ્ય માટે પણ સારું છે, જાયફળ પણ સારું છે. ગરમાટો રહે થોડો શરીરની અંદર, તજા ગરમી હોય એની માટે પણ બહુ સારું છે ખાવું. કારણ કે આવી જ ઋતુમાં આપણે આવું બધું ખાઈ શકીએ. બાકી ચોમાસાની ઋતુને ગરમીમાં તો આવું ખવાય જ નહીં. ઠંડીની મોસમ છે અને આપણે રાતી રાણ જેવા બની જઈએ એકદમ. આપણે કહીએ ને નવું લોહી આપણા શરીરમાં ચકમકવા લાગે ચહેરા ઉપર. ઘટ થઈ જશે. આ જે ઢીલું છે ને આને ઘટ કરવાનું છે. એકદમ ઘટ થઈ જશે અને આ અંદર તમને દેખાય છે જો ફોદા ફોદા થાય છે, એટલે આની અંદર ગોળ આપણે એડ કર્યું એટલે ગોળનું પાણી છે હજી. જ્યારે ગોળનું પાણી બંધ થઈ જશે ને આજુબાજુથી ઘી છૂટતું દેખાશે એટલે આ આપણો પેદ જે છે એ રેડી થઈ જશે. હવે આમાં થોડું એવું જે મેં એક વાટકી લીધેલું હતું એમાં થોડુંક જ મેં તળવામાં ઉપયોગ કર્યો. હવે આટલું ઘી હું આમાં એડ કરી દઉં છું. આપણે આમ રોટલીમાં ચોપડીને દઈએ ને તો એ આજકાલના છોકરાઓ એમ કે મને ઘી બહુ નહીં જોવે, તો આ રીતે ખબર પણ ન પડે ને આ રીતે આપણે પાક રેડી કરી દીધો હોય અને ડબ્બામાં આપી દઈએ. સવારના ઉઠતાની સાથે ટ્રેનમાં બેઠા બેઠા ખાઓ, કોલેજમાં લઈ જાઓ, ત્યાં બેઠા બેઠા ખાઓ અને ફ્રેન્ડ સર્કલને પણ ખવડાવો. કારણ કે આજના દરેક બાળકો ખાવામાં બહુ ચોર બની ગયા છે, ખાવું નથી લોકોને. એટલા માટે આ મેં પેદ બનાવેલી છે ઓછા સામગ્રીમાં. જેના ઘરે બદામ કાજુ ન હોય તો એ સિંગદાણા અને તલનો પણ વધારે ઉપયોગ કરીને બનાવી શકે છે. ખસખસ નહીં તો હોય જ બધાના ઘરે. એકદમ માવા જેવી, દાંત વગરના પણ ખાઈ શકે. તમે જોઈ શકો છો અહીંયાથી ઘી છૂટું પડતું બધું દેખાય છે. અને જો તમને એમ લાગે કે ઘીનું પ્રમાણ ઓછું છે, છૂટું નથી પડ્યું, તો આવી રીતે ઘટ થઈ જાય અને ઠંડુ થઈ જશે તો પણ છૂટું પડશે. અને તમને એમ લાગે કે હજી મારે આમાં થોડું એડ કરવું છે તો તમે કરી પણ શકો છો. પણ આ રીતે આપણી ગુંદની પેદ રેડી થઈ ગઈ છે. હવે ઠરવા દેશું એને અને પછી આપણે એને જોઈએ કે કેટલું ઘી છૂટું પાડે છે. છૂટું પડ્યું એ તમે જોઈ શકો છો. આની ઉપર તમારે વધારે ખસખસ એડ કરવા હોય તો પણ કરી શકો છો. ખોપરાનું છીણું પણ થોડું એડ કરવું હોય તો પણ કરી શકો છો. તમને જેવું વધારે જોવે, માફક આવે એ પ્રમાણે તમે બનાવીને ખાઈ શકો છો. તો અહીંયા ગુંદની પેદ મારી રેડી થઈ ગઈ છે. આજુબાજુ મેં થોડા ખસખસ ઉમેરેલા છે, ઉપર 4-5 કાજુ અને થોડું ખોપરાનું છીણ. તો આ રીતે ગુંદની પેદ તમે પણ બનાવજો. કેવી બને છે એની જરૂરથી કમેન્ટ કરજો.